શું મિત્રો તમે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો અને તમારા મનમાં એક વિચાર છે કે ગાડી કેશમાં લેવી કે લોનમાં? તો નમસ્કાર મારા કલેજાઓ, રામાધણી મોટર્સ ડીસાની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે લોન ઉપર ગાડી કેમ લેવી જોઈએ। તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। આજે આપણે સ્કોર્પિયો જેવી મોંઘી ગાડી ઉપર લોનની વાત કરવાના છીએ, લોનના ફાયદા અને નુકસાન। મિત્રો આપણા પાસે બે વિકલ્પ હોય છે, લોન અને કેશ। તો એ બંને ઓપ્શનોમાંથી આપણા માટે કયું બેસ્ટ રહે છે આજે હું તમને જણાવીશ। તો મિત્રો ઘણી વખત લોકો એવું માને છે કે ગાડી ખરીદવી હોય તો પૈસા હોય તો કેશમાં જ ખરીદવી, પરંતુ દરેક વખત એવું જરૂરી નથી। જો તમારી પાસે પૂરા પૈસા હોવા છતાં તોય પણ તમે લોનનો ઉપયોગ કરી શકો છો, અને જે પણ તમારી પાસે કેશ પડ્યું છે તમારી પાસે રહેલા પૈસા બીજા કામમાં ઉપયોગ કરવાની તક મળે છે। પરંતુ લોન લેતા પહેલા કેટલી માહિતી બાબત સમજવી ખૂબ જ જરૂરી છે। સ્ટેપ 1, લોનનો મોટો ફાયદો। સૌથી મોટો ફાયદો છે તમારી પાસે કેશ બચી રહે છે, અને કે સ્કોર્પિયો જેવી મોટી ગાડીઓની લગભગ કિંમત 17 લાખ હોય છે। જો તમે આખી ગાડી કેશમાં ખરીદી લો તો એક જ સાથે મોટી રકમ બધી ગાડીમાં જાય છે, પરંતુ જો તમે ડાઉન પેમેન્ટ ભરીને લોન કરાવો છો તો તમારી પાસે થોડા પૈસા બચી જશે। એ પૈસાને તમે ગમે ત્યાં ઇન્વેસ્ટ કરી શકો છો। તો સ્ટેપ બીજો જોઈએ, EMI। બીજી તરફ લોન એટલે દરેક મહિને EMI, અને માહિતી સાથે મહત્વની વાત છે, EMI તમારી એવી પ્રમાણે હોવી જોઈએ। માત્ર ગાડી પસંદ આવી એટલે મોટી લોન નહીં લેવાની, તમારા પૈસા પ્રમાણે લોન નાની જ લેવી જોઈએ। તો સ્ટેપ ત્રીજામાં જઈએ હવે, વ્યાજ। હવે મિત્રો સૌથી મહત્વની વાત, વ્યાજ। લોનમાં તમે માત્ર ગાડીની કિંમત ચૂકવતા નથી, લોનની મુદત દરમિયાન વ્યાજ પણ ચૂકવવું પડે છે। એટલે લોન લેતા પહેલા માત્ર EMI કેટલી આવશે એ ના જુઓ, પરંતુ એ પણ જુઓ કેટલી આવશે, બધું કુલ મેળવીને બેંકને કેટલા પૈસા ચૂકવવાના છે। આ વાત બહુ મહત્વની છે। તો હવે જઈએ સ્ટેપ ચોથામાં, ક્યારે લોન યોગ્ય છે આપણા માટે। જો તમારી આવક સારી અને નિયમિત છે, EMI સરળતાથી ચૂકવી શકો છો, અને તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ કરેલા છે, તો લોન તમારા માટે વિકલ્પ બની શકે છે। જો દર મહિને EMI ભરવાની શક્યતા હોય તો માત્ર દેખાવ માટે મોંઘી ગાડી લેવી શક્ય નથી। સ્ટેપ 5મો, કેશ કે લોન। હવે સવાલ એ છે, કેશ કે લોન? મારી સલાહ એ છે કે તમારી આવક, બચત અને ઉપયોગ પ્રમાણે લોન લેવી જોઈએ। જો મિત્રો ગાડી કેશમાં લીધી તો લગભગ તમારી બચત ખાલી થઈ જશે, આખી રકમ ગાડીમાં નાખવી એના કરતા વિકલ્પ સારો છે લોન વાળો। અને જો લોન લો તો વ્યાજ દર, પ્રોસેસર ફી, લોનની મુદત ચોક્કસ તપાસવી। તો મિત્રો હંમેશા ગાડી લોન ઉપર લેવી જોઈએ એવું પણ નથી, અને હંમેશા ગાડી કેશમાં લેવી જોઈએ એવું પણ નથી। સાચો નિર્ણય એ છે જો તમારી બચત અને તમારી આવક પ્રમાણે અનુકૂળ હોય। જો તમારે સ્કોર્પિયો, ફોર્ચ્યુનર અને બીજી ગાડીઓના લોનના કે કેશના વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જવી। જો મિત્રો તમારે ફોર્ચ્યુનર, સ્કોર્પિયો કે અનેક બીજી ગાડીઓની ડિટેલ અને EMI જાણવી હોય તો કમેન્ટ બોક્સની અંદર ગાડીનું નામ લખી દેવું। અને મિત્રો આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયો ગમ્યો હોય ને કેવો લાગ્યો વિડીયો કમેન્ટની અંદર જણાવજો।